નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણમિતીય પરિચય પ્રકરણ નંબર 8 એનો આજે 8મો પિરિયડ છે. આ પિરિયડની અંદર આપણે વિશિષ્ટ માપના ખૂણાઓના ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય શોધવા છે. તો જો આ ખૂણાઓના મૂલ્ય શોધવા માટે થોડી ગમતી નાની ટ્રીક યાદ રાખજો તો 30 મૂલ્ય તમને મોઢે યાદ રહી જશે અથવા કોષ્ટક બનાવતા આવડી જાય તો આ મૂલ્ય કોષ્ટકમાંથી જોઈને આપણે તરત લખી શકીએ. તો જો આ કોષ્ટક બનાવવા માટે ઊભા 7 ખાના અને આડા 8 ખાના બનાવવાના. જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને આડા 7 ખાના एक, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, જો હવે તમારે આડા ખાનામાં ખૂણાના મૂલ્ય દર્શાવવાના અને ઊભા ખાનામાં ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય દર્શાવવાના. એમાં પહેલા ખાનામાં sin થીટા લેવાનું, એક છોડીને ત્રીજા ખાનામાં cos થીટા લેવાનું, એક છોડીને પાંચમા ખાનામાં tan થીટાનું મૂલ્ય લેવાનું. બરાબર. બેઝિક ત્રણ ગુણોત્તર આપણે લઈએ છીએ sin, cos અને tan. પછી sin નો વ્યસ્ત cosec થાય એટલે બીજા ખાનામાં cosec થીટા લખીએ, cos નો વ્યસ્ત sec થાય ચોથા ખાનામાં sec થીટા લખીએ, tan નો વ્યસ્ત cot થાય એટલે છેલ્લા ખાનામાં cot થીટા લખીએ. ખૂણાના મૂલ્યમાં 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ આટલા ખૂણા માટે આપણે લઈશું. જો હવે આ લાઈન એની કિંમતો આ પદનું સાદુરૂપ આપો એટલે તરત મળી જશે. 0/4 નું વર્ગમૂળ, 1/4 નું વર્ગમૂળ, 2/4 નું વર્ગમૂળ, 3/4 નું વર્ગમૂળ, 4/4 નું વર્ગમૂળ. તો 0/4 એટલે 0 થાય અને 0 નું વર્ગમૂળ 0 આવે. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2 થાય. છેદ ઉડે 2 કા 2, 2 દુ 4 થાય. 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ √2, 3 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3, 4 નું વર્ગમૂળ 2, 4 4 ઉડે 1 આવે, 1 નું વર્ગમૂળ 1. આવી રીતે 5 મૂલ્ય થઈ ગયા. cos આપણને ખબર છે sin અને cos ના કોટિકોણના ખૂણાના મૂલ્ય સરખા છે. આ જ મૂલ્ય બેઠાના ખાનામાં લખી નાખવાના પણ ઉલટા ક્રમમાં. પહેલા 1 પછી √3/2, 1/2 1/2 અને 0. બરાબર. આપણને ખબર છે sin અને કોટિકોણના ખૂણા સરખા
આ 0 અને આ 0 આ બે મૂલ્ય સરખા કારણ કે એના બંને ખૂણાનો સરવાળો 90 થાય. આ બે મૂલ્ય સરખા કારણ કે બે ખૂણાનો સરવાળો 90 થાય. આ બે મૂલ્ય સરખા કે આ 45 અને આ 45 એટલે 90 થાય. આ બે મૂલ્ય સરખા 60 અને 30 90. આ બે મૂલ્ય સરખા 90 અને 0 એટલે 90. એટલે કોટિકોણના ખૂણા થાય છે એટલે સરવાળો બેનો 90 થાય એટલે મૂલ્ય સરખા આવે છે. એટલે cos નું મૂલ્ય લેવા માટે sin ના મૂલ્ય બેઠા મૂકી દેવાના પણ પાછળના ક્રમથી. હવે આપણને tan વિશે ખબર છે. tan એટલે sin θ છેદમાં cos θ બેનો ભાગાકાર કરવાથી tan θ મળે. તો 0 અને 1 નો ભાગાકાર 0 છેદમાં 1 એટલે 0. આ બેનો ભાગાકાર કરીએ તો બે બે ઉડી જાય ઉપર 1 ને નીચે વર્ગમૂળમાં 3 એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. આમાં આ બે પદ ઉડી જશે એટલે 1 આવશે. 2 અને 2 ઉડી જાય √3 છેદમાં 1 એટલે ખાલી √3 અને 1 ના છેદમાં 0 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત પદ થાય. કારણ કે 1 ભાગ્યા 0 કરો એટલે એટલી મોટી અનંત સંખ્યા આવે કે જે આપણે ગણતરી કરવી એની શક્ય નથી. એટલે ટૂંકમાં એને અવ્યાખ્યાયિત પદ કહીએ. કેલ્ક્યુલેટરમાં પણ જો તમે ગણતરી કરો તો 1 ભાગ્યા 0 કરશો અને ઇક્વલ ટુ ની નિશાની દબાવશો તો સ્ક્રીનની ઉપર તમને એક સંખ્યા લખેલી આવશે પણ આગળ e લખેલું આવી જશે અથવા પાછળ e લખેલું આવી જશે. મતલબમાં એન્ડ આવી ગયો. એટલે કેલ્ક્યુલેટરના કોઈ પણ બટનનો ઉપયોગ કરશો તો એ કામમાં આવશે નહીં. ફરીથી તમારે રીસ્ટાર્ટ કરવું પડશે. એટલે 1 ભાગ્યા 0 ગણિતમાં શક્ય નથી એટલે આપણે એને અવ્યાખ્યાયિત કહીએ અથવા તો અનંત મૂલ્ય મળે છે. ઇન્ફિનિટી વેલ્યુ. હવે આપણને ખબર છે cosec એટલે sin ના મૂલ્યનો અભ્યાસ કરવાથી મળે. તો 0 નો અભ્યાસ કરો 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત એટલે ઇન્ફિનિટી. 1 ના છેદમાં 2 એનો અભ્યાસ કરો 2 ના છેદમાં 1 એટલે 2. 1 ના છેદમાં √2 નો અભ્યાસ કરો √2 ના છેદમાં 1 એટલે √2. √3 છેદમાં 2 એનો અભ્યાસ કરો તો 2 છેદમાં વર્ગમૂળમાં 3 અને 1 નો અભ્યાસ કરો તો 1. તો cosec ના મૂલ્ય મળી ગયા. હવે sec તો cos ના મૂલ્યનો અભ્યાસ કરીએ 1 નો અભ્યાસ કરો તો 1 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 નો અભ્યાસ કરો તો વર્ગમૂળમાં 2 1/2 નો અભ્યાસ કરો તો 2 0 નો અભ્યાસ કરો 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. cot એટલે tan નો અભ્યાસ કરો 0 નો અભ્યાસ કરો 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો અભ્યાસ કરો વર્ગમૂળમાં 3 1 નો અભ્યાસ કરો 1 વર્ગમૂળમાં 3 નો અભ્યાસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને ઇન્ફિનિટી નો અભ્યાસ કરો. તો ધ્યાન આપો આપણે 1 ના છેદમાં 0 એટલે આપણે એને અવ્યાખ્યાયિત પદ એમ કહીએ છીએ. તો અહીંયા એકાંતર પ્રમાણ લ્યો તો ઇન્ફિનિટી છેદમાં આવે તો 0 ઇન્ફિનિટી ની જગ્યાએ 1 ના છેદમાં ઇન્ફિનિટી એટલે 0 1 ના છેદમાં અનંત સંખ્યા લો તો એનો જવાબ 0 ની ખૂબ જ નજીક આવે તો આપણે એને 0 લઈ શકીએ. તો આવી રીતે આ 30 મૂલ્ય સરળતાથી તમને યાદ રહી જશે. તો આ આધારિત દાખલાઓ જોઈએ તો ચોપડીના ઉદાહરણ દાખલા નંબર 6 ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે AB બરાબર 5 સેમી અને ખૂણો HCB બરાબર 30. તો બાજુ BC અને AC ની લંબાઈ શોધો. તો કાટકોણ ત્રિકોણમાં ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC ખૂણો B કાટખૂણો. AB ની લંબાઈ 5 સેન્ટીમીટર. ખૂણો ACB એનું માપ 30. તો BC ની લંબાઈ અને AC ની લંબાઈ શોધો. ત્રિકોણની બે બાજુઓના માપ શોધવાના છે. આગળ 8.1 સ્વાધ્યાય આપણે કરેલું. એની અંદર ત્રિકોણમાં બે બાજુઓના માપ ઓલરેડી આપી દેવામાં આવતા હતા અને એક માપ ખૂટતું હતું જે આપણે પાયથાગોરસથી મેળવી લેતા હતા. અથવા તો ત્રિકોણમિતિય વિધેયના કોઈ પણ એક મૂલ્ય આપી દેવામાં આવે અને પછી એનું સૂત્ર મૂકીને કાટકોણ ત્રિકોણની બે બાજુઓ મેળવી લઈએ અને ખૂટતી બાજુ પાયથાગોરસથી મેળવી લઈએ અને પછી જે મૂલ્ય શોધવાનું હોય તે મેળવી શકીએ. જ્યારે અહીંયા કાટકોણ ત્રિકોણની એક બાજુ આપી છે અને બે બાજુઓ શોધવાની છે. તમને અહીંયા ખૂણાનું મૂલ્ય આપેલું છે. તો અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરવાનો નથી, ત્રિકોણમિતિનો જ ઉપયોગ કરવાનો છે. ત્રિકોણમિતિના જે 6 ગુણોત્તરો છે એમાંના બેઝિક ગુણોત્તર છે sin cos અને tan તેનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ બાજુ અથવા ખૂણા મેળવી શકીએ.
તો sin નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, cos નું સૂત્ર પાછળની બાજુ છેદમાં કર્ણ, tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એટલું યાદ રાખવાનું. તો જુઓ અહીંયા તમને આપેલું છે આ ખૂણા માટે આપેલું છે સામેની બાજુ છે અને આ શોધવાનું છે તો એ કર્ણ છે, બરાબર. એવી રીતે આ સામેની બાજુ છે અને આ પાછળની બાજુ છે. તો સામેની બાજુ અને પાછળની બાજુને સાંકળતું જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો. તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એ tan નું સૂત્ર છે તો એનો આપણે ઉપયોગ કરીએ. તો જુઓ tan c એટલે ખૂણા c ની સામેની બાજુ છેદમાં ખૂણા c ની પાછળની બાજુ. તો ખૂણા c ની સામેની બાજુ એટલે ખૂણા c ની પાછળની બાજુ એટલે BC અને tan c ખૂણાની કિંમત 30 છે એટલે tan 30. હવે આ tan 30 ની કિંમત કોષ્ટકમાં જોવાની. tan 30 તો tan 30 છે એની કોષ્ટકમાં કિંમત 1/√3 છે. આ tan અને 30 એટલે tan 30 ની કિંમત 1/√3. AB 5 આપેલા છે, BC શોધવાના છે. ચોકડી ગુણાકાર કરો તો 1 અને BC નો ગુણાકાર અને વર્ગમૂળમાં 3 અને 5 નો ગુણાકાર. તો 1 અને BC નો ગુણાકાર BC, વર્ગમૂળમાં 3 અને 5 નો ગુણાકાર 5 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર. તો આ રીતે આપણને BC ની લંબાઈ મળી જશે. ત્યાર પછી AC મેળવવા છે. હવે આ બેનો ઉપયોગ કરીએ. આ ખૂણા માટે સામેની બાજુ અને આ કર્ણ. તો સામેની બાજુ અને કર્ણને સાંકળતું સૂત્ર sin નું છે. સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે આ ખૂણા માટે sin c લઈએ. તો sin c બરાબર ખૂણા c ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા c ની સામેની બાજુ એટલે AB, કર્ણ એટલે AC. AB નું મૂલ્ય 5 અને AC નું મૂલ્ય શોધવાનું છે. અને tan c તો c ખૂણો 30 નો છે. તો sin 30 નું મૂલ્ય કોષ્ટકમાં જઈને મૂકવાનું. તો sin 30 નું કોષ્ટકમાં મૂલ્ય 1/2 છે. sin 30 તો કોષ્ટકમાં એનું મૂલ્ય 1/2. ચોકડી ગુણાકાર કરો તો 1 અને AC નો ગુણાકાર, 2 અને 5 નો ગુણાકાર. તો AC અને 1 નો ગુણાકાર 80, 2 અને 5 નો ગુણાકાર 10 સેન્ટીમીટર. તો આ રીતે આપણને જે બે બાજુઓ શોધવાની કીધી છે તે બંને બાજુઓના માપ મળી જશે. હવે આપણે ઉદાહરણનો 7મો દાખલો જોઈએ. ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. આ ત્રિકોણ PQR જેમાં ખૂણો Q કાટખૂણો છે. PQ નું માપ 3 સેન્ટીમીટર છે, PR નું માપ 6 સેન્ટીમીટર છે. ખૂણો QPR શોધો. QPR એટલે આ ખૂણો છે, એનું માપ શોધવાનું છે. PRQ ખૂણો શોધો એટલે આ ખૂણો શોધવાનો છે. આ વખતે બે બાજુ આપી છે, તમને ખાલી બાજુ શોધવાની કીધી હોય તો પાયથાગોરસથી મળી જાય. પણ અહીંયા બાજુ શોધવા નથી, ખૂણા શોધવાના છે. એટલે ફરજિયાત ત્રિકોણમિતિનો જ ઉપયોગ કરવાનો. હવે P ખૂણો શોધવો છે. તો P ખૂણો શોધવો છે તો P ખૂણા માટે જે બે બાજુ આપેલી છે એ શું છે? તો P ખૂણા માટે આ પાછળની બાજુ છે અને P ખૂણા માટે આ કર્ણ છે. તો પાછળની બાજુ કર્ણ એ cos ના સૂત્રમાં આવે. cos θ બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. તો જુઓ P ખૂણા માટે cos P લઈએ. cos P એટલે ખૂણા P ની પાછળની બાજુ છેદમાં કર્ણ. એટલે P ખૂણાની પાછળની બાજુ એટલે PQ અને કર્ણ એટલે PR. તો PQ નું માપ 3 છે, PR નું માપ 6 છે. બરાબર. તો 3 * 3 3 * 2 6 એટલે 1/2 આવે. તો cos P બરાબર 1/2. તો cos કેટલાની કિંમત 1/2 છે? cos કેટલા અંશની કિંમત 1/2? તો 60 અંશની કિંમત 1/2 છે. એટલે 1/2 કિંમત cos 60 અંશની છે. તો બંને બાજુ cos cos ઉડી જશે. તો આ બાજુ P બરાબર 60 થાય એટલે કે ખૂણો P બરાબર 60.
ખૂણો P એટલે QPR, તો QPR ખૂણાનું માપ 60 થશે. ત્યાર પછી આ ખૂણો શોધવો છે. તો આ ખૂણા માટે આ કઈ બાજુ છે? તો સામેની. આ શું છે? તો કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ, sin નું સૂત્ર છે. તો sin r લેવાનું. sin r બરાબર ખૂણા r ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા r ની સામેની બાજુ એટલે PQ, કર્ણ એટલે PR, એટલે કે 3/6. 3 * 3 3 * 2 6, 1/2. તો sin કેટલા અંશની કિંમત 1/2 છે? તો sin 30 ની કિંમત 1/2 છે. તો અહીંયા આપણે લખવાના sin 30. બંને બાજુથી sin કેન્સલ, તો ખૂણા r નું માપ 30 થાય છે. ખૂણો r એટલે PRQ ખૂણો. તો PRQ ખૂણાનું માપ 30 થાય છે. તો આ રીતે આ બંને ખૂણા મળી જશે. આ ખૂણો તમે ત્રિકોણમિતિનો ઉપયોગ ન કરો તો પણ મળી જાય, કારણ કે આપણને ખબર છે P અને R કોટિકોણના ખૂણા હોય. ખૂણો P મળી ગયો છે, એટલે 90 માંથી 60 બાદ કરો એટલે 30 આવે, તો આ ખૂણો સીધો પણ મળી જશે. અને ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો હોય તો આ રીતે આપણે શોધી શકીશું. ચાલો હવે આપણે ઉદાહરણમાં આટલો જોઈએ. sin a - b = 1/2 cos a + b = 1/2. બરાબર. a + b એ ખૂણો છે અને આપણને ખબર છે ત્રિકોણમિતિ સાથેનો ખૂણો એ લઘુકોણ હોય, એટલે a + b 0 અને 90 ની વચ્ચે છે. એટલે ખૂણાનું માપ 90 પણ હોય છે, એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 છે. a અને b ખૂણામાં a ખૂણો મોટો છે, b ખૂણો નાનો છે. તો ખૂણો a અને ખૂણો b શોધો. તો જો sin a - b બરાબર 1/2. તો sin કેટલા અંશની કિંમત 1/2 થાય? તો કોષ્ટકમાં આપણે જોઈએ તો sin 30 ની કિંમત 1/2 થાય છે. તો બંને બાજુથી sin કેન્સલ કરો. sin a - b અને આ કિંમત છે sin 30 ની, sin કેન્સલ કરો તો a - b બરાબર 30 થાય. સમીકરણ નંબર 1. આ જ પ્રમાણે cos a + b બરાબર 1/2 આપેલા છે, તો cos a + b બરાબર cos કેટલાની કિંમત 1/2 થાય? તો cos 60 અંશની કિંમત 1/2 થાય. કોષ્ટકમાં જુઓ તો બંને બાજુથી cos કેન્સલ, તો a + b બરાબર 60. તો આ સમીકરણ નંબર 2. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર છે એનો ઉપયોગ કરીએ લોકની રીત ઉકેલ. લોકની રીતની મદદથી ઉકેલીએ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા તો a - b બરાબર 30 અને a + b બરાબર 60. તો પ્લસ b માઈનસ b ઉડી જશે. a + a એટલે 2a, 60 + 30 એટલે 90. તો 2 સામે જશે, તો a બરાબર 90/2. એટલા માટે a બરાબર 45 આવશે. આ રીતે ખૂણો a મળી જશે. હવે આ કિંમત પરિણામ 1 અથવા 2 બેમાંથી કોઈ પણ એકમાં મૂકી શકો. તો a બરાબર 45 ને પરિણામ નંબર 1 માં મૂકતા પરિણામ નંબર 1 a - b બરાબર 30, a 45 - b બરાબર 30, તો -b બરાબર 30 - 45, તો -b બરાબર -15, માટે +b બરાબર +15. આ રીતે આપણને a અને b બંને મળી જશે. હવે આપણે સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 1 કિંમત શોધો. એમાં પહેલો દાખલો
sin cos 30 વત્તા sin 30 cos 60. તો કોષ્ટકમાં આની કિંમત જોઈએ. sin 60 ની કોષ્ટકમાં કિંમત છે વર્ગમૂળમાં 3/2, cos 30 ની કિંમત વર્ગમૂળમાં 3/2, sin 30 ની કિંમત કોષ્ટકમાં જુઓ 1/2 છે, cos 60 ની કિંમત જુઓ તો એ પણ 1/2 છે. સાદો રૂપ આપીએ તો √3 અને √3 એનો ગુણાકાર 3 આવે, 2 અને 2 નો ગુણાકાર 4, 1 અને 1 નો ગુણાકાર 1 આવે, 2 અને 2 નો ગુણાકાર 4 આવે. બંનેના છેદમાં 4 છે એટલે લસા 4 આવશે. પહેલા પદના છેદમાં કઈ ઘટતું નથી એટલે અંશ બેઠો, બીજા પદના છેદમાં પણ 4 છે એટલે અંશ બેઠો. અંશમાં 3 વત્તા 1 એટલે 4 છેદમાં 4, 4 4 એટલે 1 આવે. તો અહીંયા જે તમને પદ આપેલું છે પદની કિંમત આવશે 1. એવી રીતે 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 માઈનસ sin વર્ગ 60. તો tan 45 ની કિંમત 1 મૂકીએ, cos 30 ની કિંમત કોષ્ટકમાં જુઓ વર્ગમૂળમાં 3/2 છે, sin 60 ની કિંમત જુઓ કોષ્ટકમાં વર્ગમૂળમાં 3/2 છે. 1 નો વર્ગ 1 ગુણ્યા 2 કરો તો 2 થાય, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, 3/4 પ્લસ અને માઈનસ ઉડી જશે તો અહીંયાનો જવાબ 2 આવશે. તો આ રીતે કોષ્ટકની જે કિંમતો છે કિંમત મૂકીને સાદું રૂપ આપવાથી કોઈ પણ પદ આપેલા હોય તેની કિંમત આપણે મેળવી શકીશું. ત્રીજો જુઓ cos 45 છેદમાં sec 30 વત્તા cos sec 30. કોષ્ટકની કિંમત મૂકવાની છે. કોષ્ટકમાં cos 45 ની કિંમત જુઓ 1/વર્ગમૂળમાં 2 છે, sec 30 ની કોષ્ટકમાં કિંમત જુઓ. આમ જો તો આ cos 30 નો વ્યસ્ત છે, cos 30 ની કિંમત √3/2, આની કિંમત 2/√3 વ્યસ્ત આવે. cosec 30 sin 30 નો વ્યસ્ત છે, sin 30 ની કિંમત 1/3, તેના વ્યસ્તની કિંમત 2 આવે. હવે અંશનું પદ 1/√2 અને છેદનું પદ એમાં √3 લસા આવે. અને છેદમાં કઈ નહીં એટલે આટલે √3 છે તો અંશ બેઠો મૂકવાનો, અહીંયા √3 નો છે એટલે ઉપર √3 ગુણવાના તો 2/3. એટલે અંશનું પદ 1/√2 અને આ પદ છે વ્યસ્ત થાય એટલે √3 ઉપર આવશે અને 2 + 2√3 છેદમાં આવશે. તો ઉપર √3 અને 1 નો ગુણાકાર √3 અને છેદમાં √2 અને 2, એક સમય અને એક અસમય તો ગુણાકાર ન થાય એટલે 2√2 √3 અને 2√3 એનો ગુણાકાર તો √2 અને √3 બંને અસમય છે તો અસમય નો ગુણાકાર થાય એટલે √2 અને √3 નો ગુણાકાર √6 એટલે 2√6 એવું થશે. હવે આપણે આને અનુપાત કરણી વડે ગુણી નાખવાનું, કારણ કે છેદ છે એનું સમીકરણ કરવાનું. 2√2 - 2√6 છેદમાં 2√2 - 2√6 પ્લસ હોય તો માઈનસ, બાકી પદ એમ લખવાનું. તો હવે ઉપર આ બે પદ છે તો આ બે પદનો ગુણાકાર તો √3 અને √2 નો ગુણાકાર √6 એટલે 2√6 થાય. પછી માઈનસ √3 અને √6 નો ગુણાકાર √18 થાય એટલે 2/18 અને છેદમાં જ એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. તો ઉપર 2/6 માઈનસ 2 18 ના ભાગ પાડીએ તો 9 ગુણ્યા 2 થાય. એવા બે ભાગ પાડવાના કે એક ભાગ પૂર્ણ વર્ગ હોય અને બીજો ભાગ પૂર્ણ વર્ગ ના હોય. 2√2 નો વર્ગ તો 2 નો વર્ગ 4, √2 નો વર્ગ 2, 2 નો વર્ગ 4 ને 2
9 નું વર્ગમૂળ 3, 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે √2 છેદમાં 4 ગુણ્યા 2 એટલે 8, 4 ગુણ્યા 6 એટલે 24. ઉપરનામાંથી 2 કોમન નીકળી જશે એટલે કૌંસમાં વર્ગમૂળમાં 6 માઈનસ 3 વર્ગમૂળમાં 2 છેદમાં 24 માંથી 8 બાદ કરો એટલે -16 થશે, મોટા પદનું ચિહ્ન 8 દુ 16 થાય. હવે આ -8 છે એટલે +8 કરવા હોય તો આ માઈનસ વાળું પ્લસ થશે અને પ્લસ વાળું માઈનસ, એટલે 3 વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 6 અને છેદમાં 8. તો આ એનો જવાબ થશે. આમ જવાબ તો અહીંયા જ આવી ગયો છે, આ જવાબ થઈ ગયો. પણ આપણે છેદનું સમીકરણ કરવાનું, કોઈ પણ આંકડામાં છેદમાં અસમય સંખ્યા આવતી હોય તો છેદનું સમીકરણ કરી નાખવાનું. છેદનું સમીકરણ કરવાની ધોરણ 9 માં રીત શીખી કે રીતનો આપણે ઉપયોગ કરવાનો. જો ચોથો કોષ્ટકની કિંમત sin 30 ની કિંમત તો 1 તૃતીયાંશ, tan 45 ની કિંમત તો 1, cosec 60 તો sin 60 ના વ્યસ્ત, sin 60 ની કિંમત √3/2 થાય તો cosec નું ઉલટું થશે 2/√3. sec 30 cos 30 ના વ્યસ્ત આવે, cos 30 માં √3/2 તો sec 30 માં 2/√3. cos 60 ની કિંમત 1/2 આવે અને cot 45 ની કિંમત 1. હવે ઉપરના પદમાં આના છેદમાં કઈ નહીં એટલે 1, આના છેદમાં કઈ નહીં એટલે 1, એટલે 2 1 અને √3 એનો લસા લઈએ તો 2√3 થાય. અહીંયા √3 નથી એટલે ઉપર √3 ગુણો, અહીંયા 2 અને √3 બંને નથી તો બંને ઉપર ગુણો, અહીંયા ખાલી 2 નથી તો 2 ને ઉપર ગુણો. છેદની અંદર પણ √3 2 અને 1 નો લસા લો તો 2 વર્ગમૂળમાં 3 આવે, એટલે 2 નથી ઉપર 2 ગુણો તો 4 થાય. અહીંયા વર્ગમૂળમાં 3 નથી ઉપર વર્ગમૂળમાં 3 ગુણો એક સાથે તો વર્ગમૂળમાં 3 થાય. અહીંયા √3 અને 2 બંને નથી તો બંનેને એક સાથે ગુણો તો 2 વર્ગમૂળમાં 3. તો છેદ અને આ છેદ સરખા છે એટલે ઉડી જશે. 2√3 અને √3 બેનો સરવાળો કરો તો 3√3 થાય -4. 2√3 અને √3 એનો સરવાળો કરો તો 3√3 થાય અને +4. બરાબર? તો દાખલો અહીંયા પૂરો થયો. પણ હવે છેદનું સમીકરણ કરીએ. એટલે 3 વર્ગમૂળમાં 3 -4, 3 વર્ગમૂળમાં 3 -4 અંશ અને છેદમાં ગુણવાના અને અનુબદ્ધ કરણી લેવાના. અંશ છેદ બંનેમાં ગુણવાના. તો ઉપર આખા કૌંસનો વર્ગ થશે 3 વર્ગમૂળમાં 3 -4 કૌંસનો વર્ગ અને છેદમાં એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. વિસ્તરણ કરીએ તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ છેદમાં 3 નો વર્ગ કરો તો 9 થાય, વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો તો 3 થાય, 4 નો વર્ગ કરો તો 16. તો અહીંયા 9 ગુણ્યા 3 27 થાય. આ વર્ગ છે એવી રીતે જ આ વર્ગ છે એટલે અહીંયા બી 27 આવે. 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 4 24, 24 વર્ગમૂળમાં 3 અને 4 નો વર્ગ 16. 9 તેરી 27, 27 -16. 27 અને 16 નો સરવાળો કરો 7 ને 6 13, 13 નો 3 વધી પડી 1, 3 ને 1 4. 24 વર્ગમૂળમાં 3, 27 અને 16 ની બાદબાકી કરો તો 11. તો છેદ છે સમય સંખ્યા મળી ગઈ. તો આ પદ છે એની કિંમત 43 - 24 વર્ગમૂળમાં 3 છેદમાં 11 આવે. તો આ રીતે આ કિંમતો મેળવી શકાશે.